નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેની અંદર એસસી બીસી કેટેગરીના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રની ખરાઈ કરવા બાબતે તેમને બોલાવવામાં આવ્યા છે। તેથી આપણે કહી શકીએ છીએ કે એલઆરડીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે, જે આપણે આગળ વિડીયોમાં જોઈએ। માહિતી મળ્યા અનુસાર જાતિ અંગે ખરાઈ કરવાના બાકી હોય તેવા 327 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે, જેને એમને 7 તારીખ અને 8 તારીખ એમ 2 દિવસ ડોક્યુમેન્ટ ખરાઈ કરવા માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યો છે। અને આપણે આ પરથી કહી શકીએ છીએ કે હજી એલઆરડી કોન્સ્ટેબલનું પરિણામ થોડું મોડું જશે, કારણ કે હજી તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને ફરીથી બોલાવવામાં આવ્યા છે, જેની અંદર ઉમેદવારોને પર્સનલમાં મેલ કરી, ઈમેલ મોકલી અથવા તેમને ફોન કરીને જાતિ અંગેના પ્રમાણપત્રની ખરાઈ કરવા માટે બાબા સાહેબ આંબેડકર બ્લોક 3 ત્રીજો માર્ચ જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે 327 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। આમ આપણે આથી કહી શકીએ છીએ કે એલઆરડીના લોકોનું મેરિટ હજી થોડું લેટ આવશે।